નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સમાજમાં રહેવા માટે ખાસ કરી અને અલગ અલગ સમાજના ધારાધોરણો, નીતિ નિયમો અને રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કરતા કરતા આપણે આપણું જીવન વ્યાપન કરવું ખૂબ જરૂરી છે. આપ સમજી ગયા હશો હું વાત શેની કરું છું. વાત કરું છું PE8 ની સમાજમાં અધ્યાપક અને અધ્યેતા. બરાબર. PE8 ની અંદર આપણે યુનિટ 2 શરૂ કરેલું છે, એકમ 2. એકમ 2 ની અંદર ખાસ કરી અને નામ આપણે જોઈએ તો અધ્યેતાની ભૂમિકાઓ અને તેની જવાબદારીઓ. અધ્યેતાઓ એટલે આપણા વિદ્યાર્થીઓ. બરાબર. હવે શાળામાં ભણતા કે કોલેજોમાં અભ્યાસ કરતા જે કોઈ વિદ્યાર્થીઓ છે તેની ભૂમિકાઓ અને તેની જવાબદારીઓ એ ખાસ કરી અને યુનિટ 2 ની અંદર આપણે શીખીએ છીએ. તેમાં આજે શરૂ કરવું છે 2.2. 2.1 આપણે કમ્પ્લીટ કરેલું છે આની પહેલાના સેશનમાં. બરાબર. 2.2 જેનું નામ છે મૂલ્ય શિક્ષણ, અર્થ, સંકલ્પના અને મહત્વ. તાલીમાર્થીઓ, ખાસ કરી અને મૂલ્ય શિક્ષણ, આપણે સૌને ખ્યાલ છે કે મૂલ્ય એક એવો શબ્દ કે જેના અનેક અર્થો આપણે ત્યાં જોવા મળે છે, પરંતુ મૂલ્ય જે છે એનો અર્થ આપણે અહીંયા રૂપિયા પૈસા લેવાનો નથી. આપણે એમ કહીએ ને કે પેન ખરીદવી હોય તો તેનું મૂલ્ય શું છે, એ અર્થ આપણે અહીંયા લેવાનો નથી. પરંતુ મૂલ્ય એટલે કે એક પ્રકારની વેલ્યુ, એક કિંમત, જેને મૂલ્ય કહેવામાં આવે છે. તો તાલીમાર્થીઓ, આપણે આપણા વિદ્યાર્થીઓને વર્ગખંડના અભ્યાસની સાથે સાથે મૂલ્ય શિક્ષણના પણ પાઠ ભણાવવાના છે કે આપણે ત્યાં ખાસ કરી અને વિદ્યાર્થીઓ સમાજના દાયરાની બારે ન જાય અને સમાજના નિયમોને ફોલો કરે, સમાજ માન્ય વર્તન કરી અને સામાજિક પ્રાણી બને. એ અતિ મહત્વનું છે. એટલા માટે વર્ગખંડ અને વર્ગ અભ્યાસ દરમિયાન મૂલ્ય શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. તો તાલીમાર્થીઓ, મૂલ્ય શિક્ષણનો અર્થ અને તેની સંકલ્પના. મૂલ્ય એક પ્રકારે સંસ્કૃત શબ્દ છે. મૂલ્ય ઇન ધ સેન્સ કે એક પ્રકારની વેલ્યુ, આપણે જેને કહીએ છીએ કે તેનું મૂલ્ય બહુ છે સમાજમાં, એટલે કે તેની સમાજમાં નામના એક કિંમત, એક વેલ્યુ ખૂબ વધારે છે. તેને મૂલ્ય કહેવામાં આવે છે. મૂલ્ય શિક્ષણ ખાસ કરી અને અલગ અલગ વિષયો અને વિષયાંગોની અંદર મૂલ્ય શિક્ષણના પાઠો મૂકવામાં આવેલા છે. આપણે ત્યાં અલગ અલગ જે વિષયો છે તેના ટોપિકની અંદર, મુદ્દાઓની અંદર ખાસ કરી અને હેતુમાં મૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કરે અધ્યેતા, એ હેતુ મુખ્ય છે. તો ખાસ કરી અને મૂલ્ય શિક્ષણ એટલે શું? તો મૂલ્ય શિક્ષણ ધરાવતા વ્યક્તિઓના વ્યક્તિત્વ પર ખાસ કરી અને વધારે પડતો વિકાસ, ઉન્નતિ અને પ્રગતિ જોવા મળે છે. મૂલ્ય શિક્ષણ પામેલો જે કોઈ વ્યક્તિ છે તે સમાજમાં ખાસ કરી અને પ્રગતિ અને ઉન્નતિના માર્ગે આગળ વધેલો જોવા મળે છે. મુશ્કેલીના સમયમાં અલગ અલગ પરિસ્થિતિઓની અંદર સરળતાથી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કરેલું હોય તે આવશ્યક બની જાય છે. જો વિદ્યાર્થીઓ ખાસ કરી અને શાળામાં અને કોલેજોની અંદર અલગ અલગ વ્યાવસાયિક અને વ્યવહારિક જે કોઈ ચિંતાઓ છે એ ચિંતાઓમાંથી વિદ્યાર્થી જે છે એ સરળતાથી બહાર નીકળી જાય, એના માટે મૂલ્ય શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. મૂલ્ય શિક્ષણ દ્વારા નૈતિકતા અને લોકશાહીના ગુણો સારી રીતે વિકાસ પામે છે. આપણા વિદ્યાર્થીઓની અંદર નૈતિકતા અને લોકશાહીના ગુણોનો વિકાસ કરવા માટે પણ મૂલ્ય શિક્ષણ આવશ્યક છે. હવે મૂલ્યનો અર્થ આપણે જોઈએ તો સૌ પ્રથમ મૂલ્ય, ખાસ કરીને અંગ્રેજીમાં વેલ્યુ, સંસ્કૃતમાં મૂલ્યમ, ટૂંકમાં આત્મ સાક્ષાત્કાર, લક્ષ્યને પામવા માટે ઈચ્છાઓને પ્રબળ રીતે પૂર્ણ કરવામાં આવે તેને મૂલ્ય કહેવામાં આવે છે. મૂલ્ય ઈચ્છાઓને સંતોષે છે.
કેટલી સુંદર મજાની વ્યાખ્યા આપી કે ખાસ કરીને જીવનમાં આત્મ સાક્ષાત્કાર કરવા માટે, ઈચ્છાઓની પૂર્તિ માટે મૂલ્ય ખૂબ જ જરૂરી છે અને મૂલ્ય દ્વારા આત્મસંતોષની પ્રાપ્તિ થાય છે. મનોવૈજ્ઞાનિક ગુડના મતે, ખાસ કરીને ગુડ નામના જે મનોવૈજ્ઞાનિક છે એમના મતાનુસાર આપણે જોઈએ તો મૂલ્યો એટલે મનોવૈજ્ઞાનિક, સામાજિક, નૈતિક કે સૌંદર્ય પરખતાને લક્ષ્યમાં રાખીને માનવી સારું જીવન જીવે એવી નૈતિક સમજ અને શક્તિ એટલે મૂલ્ય. જો આ પરિભાષા અને વ્યાખ્યા ગુડ નામના મનોવૈજ્ઞાનિકે આપી એ ખૂબ સુંદર છે કે મૂલ્ય એટલે કે મનોવૈજ્ઞાનિક, સામાજિક, નૈતિક, સૌંદર્ય પરખ લક્ષીને ધ્યાનમાં રાખી માનવી પોતાનું સારું જીવન અને સારી રીતે પસાર કરે તેવી શક્તિ તે મૂલ્ય શિક્ષણ છે. તેને મૂલ્ય કહેવામાં આવે છે. જીવનને સારી રીતે વ્યાપન કરવા માટે મૂલ્ય અને મૂલ્ય શિક્ષણ જાણવું ખૂબ મહત્વનું બની જાય છે. મૂલ્યનું વર્ગીકરણ આપેલું છે તાલીમાર્થીઓ કે કેટલા કેટલા પ્રકારના મૂલ્યો છે. તો ખાસ કરી અને મૂલ્યના પ્રકાર તમને પરીક્ષામાં પૂછે અથવા મૂલ્યનું વર્ગીકરણ પૂછે તો આ પ્રમાણેનો જવાબ આવે. આટલા પ્રકારો તમારે મુખ્ય લખવાના. પહેલું આધ્યાત્મિક મૂલ્ય, ત્યારબાદ નૈતિક મૂલ્ય, સામાજિક મૂલ્ય, આર્થિક મૂલ્ય, શારીરિક મૂલ્ય, જૈવિક મૂલ્ય, રાષ્ટ્રીય મૂલ્ય, વૈશ્વિક મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્ય. આટલા મુખ્ય 8 પ્રકારો જે છે એ મૂલ્ય શિક્ષણના અને મૂલ્યના પ્રકારો છે કે વ્યક્તિઓની અંદર અને વિદ્યાર્થીઓની અંદર આમાં 8 મૂલ્યો હોવા જોઈએ. બરાબર? હવે મૂલ્ય શિક્ષણ મુખ્ય શા માટે જરૂરી છે? મૂલ્ય શિક્ષણ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, દેશ, પ્રકૃતિ અને કોમના કાર્યોને વધારવા અને વ્યક્તિ અને વિદ્યાર્થીઓનો વિકાસ કરવા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. ત્યારબાદ કહે છે મૂલ્યો એ માનવીની, સમાજની એક દીવાદાંડી છે. આપણા જ વિદ્યાર્થીઓને અને વ્યક્તિઓને એક દીવાદાંડી સ્વરૂપે મૂલ્ય શિક્ષણ આપવું એ ખૂબ જરૂરી વાત છે. કારણ કે તેના દ્વારા તે ખાસ કરી અને જીવનના માર્ગો સરળ બનાવી અને જીવન જીવી શકે છે. મૂલ્યમાં ઇષ્ટતા અને શ્રેષ્ઠતા જોવા મળે છે. તાલીમાર્થીઓ, મૂલ્યની અંદર ઇષ્ટતા જોવા મળે. ઇષ્ટતા એટલે પ્રાચીનતા અને શ્રેષ્ઠતા એટલે કે આદર્શપણું. તેને મૂલ્ય શિક્ષણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ખાસ કરીને મૂલ્ય શિક્ષણના હેતુઓ. આપણે અર્થ સંકલ્પના પ્રસ્તાવના જોઈ. હવે ખાસ કરી અને જે મૂલ્ય છે, જે મૂલ્ય શિક્ષણ છે એના હેતુઓ ઇન ધ સેન્સ કે કેના માટે આપણે મૂલ્ય શિક્ષણ આપીએ છીએ. તો સારી રીતે બાળકને પોતાની જવાબદારીનું, રીત રિવાજનું ભાન રહે અને સહકારતાપૂર્ણ નાગરિકત્વનો તેવા ઉદય થાય તેના માટે મૂલ્ય શિક્ષણ અપાય છે. સારી રીતે તે પોતાના જીવનની અંદર અને સારો એવો નાગરિક બને, એનામાં સદનાગરિકત્વનું એક ઉદય થાય એવો આપણો વિદ્યાર્થી બને, દેશને વફાદાર, એટલા માટે મૂલ્ય શિક્ષણ અપાય છે. દેશભક્તિ અને રાષ્ટ્રીયતાની ઐક્યની ભાવના પેદા થાય તે માટે અપાય છે. દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા, વિવિધતાની ભાવનામાં એકતા જોવા મળે એ મૂલ્ય શિક્ષણનો મુખ્ય હેતુ છે. સામાજિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે ભાઈચારાની ભાવના વિકસાવવા અને વિશ્વ બંધુત્વની ભાવના પેદા કરવા મૂલ્ય શિક્ષણ ખૂબ જરૂરી છે. ભાઈચારાની ભાવના માટે બધા હળી મળીને રહે, સંપીને રહે, એટલા માટે મૂલ્ય શિક્ષણ આપવું જરૂરી છે. વિદ્યાર્થીઓમાં સારા મૂલ્યોના પગલે ખાસ કરીને આગળ વધે અને જીવનને ઉચ્ચ કોટીનો બનાવે તે માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. જીવનને ઉચ્ચ કોટીનું બનાવવા માટે, જીવનને સફળ અને સાર્થક બનાવવા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. મૂલ્ય શિક્ષણના વિવિધ પાસાઓ, પ્રવૃત્તિઓમાં, સંબંધોમાં વિદ્યાર્થીઓ રુચિ ધરાવે તે ખૂબ જરૂરી છે. મૂલ્ય શિક્ષણના જે કોઈ પાસાઓ છે, એનો જે કોઈ સંબંધો છે, એમાં વિદ્યાર્થીઓ રસ અને રુચિ ધરાવે એ ખૂબ જરૂરી છે. તો આ પ્રમાણે મૂલ્ય શિક્ષણના હેતુઓ છે.
તમને 2 માર્ક્સની અંદર હેતુઓ પૂછાય કે ભાઈ મૂલ્ય શિક્ષણનો અર્થ, સંકલ્પના અને હેતુઓ જણાવો, તો હેતુઓ આ પ્રમાણેના આવે. હવે મૂલ્ય શિક્ષણનું મહત્વ, વિદ્યાર્થી મિત્રો, મહત્વ ખૂબ જરૂરી છે. અલગ અલગ પોઈન્ટ વાઇઝ આપણે જોઈએ. પહેલો પોઈન્ટ, ચારિત્રના ઘડતર માટે. ચરિત્ર વ્યક્તિ માટે ખૂબ મહત્વનું પાસું છે. ચરિત્રહીન વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ સમાજની બારે જતા રહે છે. સમાજ તેને એક નઠારી નજરે જુએ છે. એટલે ચરિત્રના ઘડતર માટે મૂલ્ય શિક્ષણ ખૂબ જરૂરી છે. કારણ કે રૂપિયા, પૈસા અને અલગ અલગ બીજી વસ્તુઓ આજે હશે તો કાલે નહીં હોય, અથવા નહીં હોય તો આવી જશે. પરંતુ તાલીમાર્થીઓ એકવાર જો ચરિત્ર ઉપર ડાઘ લાગી જાય તો આજીવન તે ભૂસાતો નથી, મીટતો નથી. એટલા માટે ચરિત્ર, સદચરિત્રનું નિર્માણ થાય. આપણા વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે પોતાનું જીવન વ્યાપન કરે, સમાજના સારા નાગરિક બને, એટલા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. એટલે ચરિત્રના નિર્માણ માટે મૂલ્ય શિક્ષણનું મહત્વ ખૂબ રહેલું છે. પ્રામાણિકતા, અખંડિતતા, સહાનુભૂતિ વગેરે જેવા ગુણો તેના દિલો દિમાગની અંદર ક્રિએટ થાય. એ બધું શીખે સમાજમાં, અને સમાજમાં ભાઈચારાની ભાવનાથી રહે. એટલા માટે તેનું ચરિત્ર તેવું હોવું જોઈએ. તો ચરિત્રના ઘડતર માટે મૂલ્ય શિક્ષણનું મહત્વ છે. બીજો પોઈન્ટ જોઈએ તો જીવનનું ઘડતરનું શિક્ષણ. મૂલ્ય શિક્ષણ શું છે? તો કે જીવનના ઘડતર માટે. જીવનનું ખાસ કરીને ઘડતર ખૂબ જરૂરી છે. કારણ કે તાલીમાર્થીઓ જીવ અને જીવન બધા જીવો જીવે છે, માનવીઓ બધા છે, પરંતુ મહામાનવ બનવા માટે અને પોતાના સદચરિત્રને પામવા માટે ખાસ કરીને મૂલ્ય શિક્ષણ જરૂરી છે. એવું જીવન જીવીએ કે ખાસ કરી અને લોકો ગયા પછી ફરી યાદ કરે, કોઈ ફરિયાદ ન કરે. એવું જીવન જીવવા માટે જીવનનું ઘડતર જરૂરી છે. અને ઘડતર મૂલ્ય શિક્ષણ દ્વારા જ પ્રાપ્ત થાય છે. એના પછીનો ત્રીજો પોઈન્ટ જોઈએ તો નિયમિતતાનું પાલનના શિક્ષણ માટે. નિયમિતતાનું શિક્ષણ. કુદરતી ક્રમ છે, પ્રકૃતિ રીતે રોજિંદો ક્રમ જે પરિવર્તનશીલ હોય છે, છતાં પણ જે મુખ્ય કાર્ય છે તે તો થવા જ જોઈએ નિયમિતપણે. તે શિક્ષણ માટે મૂલ્ય શિક્ષણ ખૂબ જરૂરી છે. દૈનિક ક્રિયાઓ, ડેઇલી રૂટીન માટે વિદ્યાર્થીઓને, વ્યક્તિઓને ખાસ કરીને જાગૃત કરવા માટે આ મૂલ્ય શિક્ષણ આપવામાં આવે છે. જેને કારણે એનામાં નિયમિતતા અને અનુશાસન એવા ગુણોનો વિકાસ થાય છે. તે મૂલ્ય શિક્ષણ દ્વારા શક્ય બને છે. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ જોઈએ તો એકતાનું શિક્ષણ. આપણે ત્યાં સંસ્કૃતમાં કીધું છે, સંઘે શક્તિ કુલે યુગે. સંઘમાં શક્તિ છે કળિયુગની અંદર. આપણે એમ કહીએ ને કે ઝાઝા હાથ રળિયામણા. એ પ્રમાણે એકતાની ભાવના ક્રિએટ કરવા માટે દેશમાં વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓની અંદર દિલો દિમાગમાં યુનિટી લાવવા માટે આ મૂલ્ય શિક્ષણ ખૂબ જરૂરી છે. એના પછીનો આપણે પોઈન્ટ જોઈએ તો પાંચમો, પ્રેમ, શાંતિ અને સહાનુભૂતિ માટેનું શિક્ષણ. પ્રેમ, શાંતિ અને સહાનુભૂતિનું શિક્ષણ મૂલ્ય શિક્ષણ દ્વારા આપી શકાય. આપણને સૌને ખ્યાલ છે કે પ્રેમથી ખાસ કરી અને મોટામાં મોટી પરાજિત પણ આપણે જીતી શકીએ છીએ. તો આ રીતે પ્રેમનું મહત્વ છે. પ્રભુને પણ ભાવના ભૂખ્યા છે. પ્રેમ દ્વારા આપણે પ્રસન્ન કરી શકીએ છીએ. તો તે શીખવા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. છઠ્ઠા પોઈન્ટની અંદર જોઈએ તો સત્ય, નિષ્ઠા અને કરુણાનું શિક્ષણ. સત્ય, નિષ્ઠા અને કરુણા માટે આ મૂલ્ય શિક્ષણ ખૂબ જરૂરી છે. આપણા વિદ્યાર્થીઓ સત્યવદ, ધર્મચર અને નિષ્ઠાવાન બને એટલા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. સાતમો પોઈન્ટ, જવાબદારીઓનું શિક્ષણ. હક અને ફરજ સિક્કાની બે બાજુ છે. એ રીતે જવાબદારીઓ માટે જવાબદારીઓનું ભાન થાય વિદ્યાર્થીઓને, અને એની જવાબદારીઓનું આરામથી તે વહન કરી શકે એટલા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે.
8મો પોઈન્ટ છે સાહસિકતાનું શિક્ષણ. સાહસિક બને, એક નીડર બને, નીડરતાના ગુણોનો વિકાસ થાય વિદ્યાર્થીઓમાં, એટલા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. 9મો પોઈન્ટ આત્મવિશ્વાસની ખીલવણી માટેનું શિક્ષણ. આત્મવિશ્વાસ, સેલ્ફ ડિપેન્ડન્ટ બને અને સેલ્ફ કોન્ફિડન્સ વધતો જાય એ મૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કરે તો. અને આમ પણ આત્મવિશ્વાસુ વ્યક્તિ અને વિદ્યાર્થી જ સફળ બની શકે છે. એટલા માટે એ ભાવના મૂલ્ય શિક્ષણથી પ્રાપ્ત થાય છે. અને 10મો પોઈન્ટ છે નૈતિક મૂલ્યનું શિક્ષણ. નૈતિક મૂલ્ય ખાસ કરીને જે નૈતિકતા, સમાજની અંદર જે કોઈ નીતિમત્તા છે એના પાઠ ભણાવવા માટે મૂલ્ય શિક્ષણ જરૂરી છે. ત્યારબાદ 11મો પોઈન્ટ છે આધ્યાત્મિકતાના શિક્ષણ માટે. મહત્વની અંદર 11મો પોઈન્ટ આધ્યાત્મિકતાનું મહત્વ વધે વિદ્યાર્થીઓના જીવનની અંદર અને તે પૂર્ણ આધ્યાત્મિક બને એવા સજ્જન માટે, સદ વ્યક્તિઓ માટે આધ્યાત્મિકતાનું જીવન ખૂબ જરૂરી છે. તે પણ મૂલ્ય શિક્ષણમાંથી પ્રાપ્ત થાય છે. તો આ રીતે તાલીમાર્થીઓ આપણે 2.2 ની અંદર મૂલ્ય શિક્ષણ એટલે શું તેની અર્થ, સંકલ્પના, પરિભાષા, વ્યાખ્યાઓ, પ્રસ્તાવના, એના હેતુઓ જોયા કે મૂલ્ય શિક્ષણ શા માટે જરૂરી છે. અને ત્યારબાદ 11 પોઈન્ટની અંદર આપણે તેનું મહત્વ જોયું કે મૂલ્ય શિક્ષણનું મહત્વ આ હોઈ શકે. તો આ રીતે આપણે 2.2 પૂરું કરીએ છીએ PE8 ની અંદર. આપને કોઈને કંઈ પણ ન સમજાય તો તમે કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.